મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે। તે અંતર્ગત જુદી જુદી ભરતી જાહેરાતો બહાર પાડવામાં આવી છે। પ્રસ્તુત જાહેરાત ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમની છે, જેમાં પ્રિન્સિપાલ, પોસ્ટ ગ્રેજ્યુએટ, બીએડ, 5 યર્સ એજ્યુકેશન એક્સપિરિયન્સ હોવો જોઈએ। ત્યાર પછી વાઇસ પ્રિન્સિપાલને પણ 5 વર્ષનો એજ્યુકેશનનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। ત્યાર પછી છે સુપરવાઇઝર મેથ્સ માટે 2 જગ્યાઓ ખાલી છે, MSc બીએડ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ। ત્યાર પછી સુપરવાઇઝર ઇંગ્લિશમાં 3 જગ્યા ખાલી છે, MA બીએડ MA કરેલું હોવું જોઈએ અને 3 વર્ષનું એક્સપિરિયન્સ હોવો જોઈએ। ત્યાર પછી મેથ્સ સાયન્સ BSc બીએડ હોવો જોઈએ, 8 જગ્યા ખાલી છે। ઇંગ્લિશમાં 6 જગ્યા ખાલી છે, સોશિયલ સાયન્સ ગુજરાતીમાં 6 જગ્યા ખાલી છે, સંસ્કૃત હિન્દીમાં BA MA બીએડ 6 સંખ્યા ખાલી છે। ત્યાર પછી કોમ્પ્યુટર ટીચર ઓપરેટરની 4 જગ્યા ખાલી છે, ફિઝિકલ એજ્યુકેશન એટલે PT શિક્ષકની 2 જગ્યા ખાલી છે, પછી ડ્રોઈંગ આર્ટ અને ક્રાફ્ટની 2 જગ્યા ખાલી છે। પ્રસ્તુત જાહેરાત છે તે આજના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ। જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ લીમખેડા અંતર્ગત આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। ત્યાર પછીની જ્ઞાન શક્તિ જનરલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ લીમખેડા દ્વારા ગુજરાતી માધ્યમ માટે પણ ભરતી બહાર પાડવામાં આવી છે, જેની અંદર ગણિત વિજ્ઞાનની 4 જગ્યા છે, જેની લાયકાત છે BSc MSc બીએડ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી અંગ્રેજી 4 જગ્યા છે, BA MA બીએડ કરેલું હોવું જોઈએ, સંસ્કૃત હિન્દીની 3 જગ્યા ખાલી છે, ગુજરાતીની 2 જગ્યા ખાલી છે। ત્યાર પછી બેન શૈક્ષણિક સ્ટાફની ભરતી પણ છે, લીમખેડા ખાતે જ છે, કોન્ટેક્ટ નંબર આપેલો છે, કોન્ટેક્ટ નંબર ઉપર વધુ વિગતથી તમે માહિતી મેળવી શકો છો। ગૃહ વોર્ડનની 4 જગ્યા ખાલી છે, જેની અંદર 4 સ્નાતક પાસ હોવા જોઈએ, ગૃહ માતાની સ્નાતક પાસ 8 જગ્યા ખાલી છે, ગૃહ પિતા તરીકે 8 જગ્યા ખાલી છે, તમે સ્નાતક હોવા જોઈએ। પછી ડિસિપ્લિન ઓફિસર રિટાયર્ડ આર્મી ઓફિસરને પ્રાધાન્ય આપવામાં આવશે, 2 જગ્યા ખાલી છે, શૈક્ષણિક ક્લાર્કની 2 જગ્યા ખાલી છે, સ્નાતક શાળાને લગતા ક્લિયરિકલ કામનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, સેવક સ્વીપરની 4 જગ્યા ખાલી છે, HR MBA અને HRનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી એકાઉન્ટની 2 જગ્યા ખાલી છે, ટેલીનો અનુભવ હોવો જોઈએ, મેડિકલ ઓફિસર ANC અને BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ। તો આ હતી ભરતી જાહેરાત। ત્યાર પછી ડ્રાઈવરની પણ જગ્યા 2 ખાલી છે, એમાં ડ્રાઈવર અમદાવાદ ડિસ્ટ્રિક્ટના સ્થાયી હોવા જોઈએ, બગીચા ખેતીકામની અંદર 8 જગ્યા ખાલી છે અને અરવલ્લી ડિસ્ટ્રિક્ટની કોન્ટેક્ટ નંબર આપેલો છે। ડ્રાઈવર ઈચ્છુક કર્મચારી પતિ પત્નીના કિસ્સામાં પ્રાથમિકતા આપવામાં આવશે, પતિ પત્નીના કિસ્સામાં પત્ની શૈક્ષણિક કે બિન શૈક્ષણિક નોકરી તેમજ રહેવાની જગ્યા પર જ આપવામાં આવશે। રહેવાની વ્યવસ્થા અમદાવાદ શાળા કેમ્પસમાં વિનામૂલ્યે કરવામાં આવશે। ઇન્ટરવ્યૂનું સ્થળ શ્રી VH ચૌહાણ વિદ્યા સંકુલ, મુકામ વેટડા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ, 17/5/2026। રવિવારનો સમય 8 થી 1 વાગ્યાનો છે। ઉપરોક્ત ઇન્ટરવ્યૂ સમય દરમિયાન હાજર રહી શકાય ન હોય ત્યાં ઉમેદવારો શાળા સમયે રૂબરૂ મુલાકાત લઈ શકે છે। તો જેઓ લીમખેડા આસપાસ છે અને જ્ઞાન શક્તિ જનરલ રેસિડેન્સ સ્કૂલમાં ભણાવવા માગે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત હતી। આ જાહેરાતે તમારા મિત્રો સુધી શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલની પ્રથમ વખત મુલાકાત લીધી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુકથી માધ્યમથી તમે જોડાણા હો તો ફેસબુકના પેજને ફોલો કરવાનું ના ભૂલતા।